સોમનાથના પ્રભાસ પાટણમાં તંત્રનું મેગા ડિમોલેશન ઓપરેશન રહેણાંક અને વાણિજ્ય અને ધાર્મિક દબાણ દૂર કરવા કાર્યવાહી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમની કાર્યવાહી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે ફરીથી મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરાયું છે। સર્વે નંબર 831 પૈકી એકની સરકારી જમીન પર લાંબા સમયથી રહેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્રએ મેદાનમાં ઉતર્યું છે। કાર્યવાહી દરમિયાન 11 જેટલા રહેણાંક તેમજ વાણિજ્ય હેતુના દબાણો સાથે એક ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે। તંત્રની આ કામગીરી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી। ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે તંત્રએ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે। સ્થળ પર 1 ડીવાયએસપી 2 પીઆઈ 4 પીએસઆઈ 82 પોલીસ જવાનો 10 સીઆરબી તેમજ એલસીબી એસઓજીની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। કાર્ય માટે 7 જેસીબી 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો ઉપયોગ લેવામાં આવ્યો છે। સાથે મહેશ વાજા સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અંદાજે 100 જેટલી પોલીસ છે, 2 પીઆઈ 4 પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે। તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે। હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। અંદાજે કેટલા ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાની કેટલા દબાણ આવ્યું પ્રાથમિક અંદાજે રહેણાંક મકાન અને દુકાનો મળી કુલ 11 જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ 1300 ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે।